નાખો નાખો નાખો. તો હેલો મિત્રો, અમારી નવી યુટ્યુબ ચેનલ છે. તો અમારો ફર્સ્ટ વિડીયો અમે આજે પોસ્ટ કરવાના છીએ. પહેલો બ્લોગ અમે બનાવીશું આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ છે. તો એ નિમિત્તે અમે આજે મેથીના ગોટા એટલે કે ભજીયાનો પ્રોગ્રામ રાખેલ છે. તો અમે એની આખી પૂરી રેસીપી તમને સમજાવીશું અને કઈ રીતે બનાવીએ છીએ એ તમને સમજાવીશું. તો જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો, આ છે બટાકાવડા અને ભજીયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. ચલો ચલો ભાઈ, નાખો તારે. શું છે આ? કપાસિયા. બરોબર, નાખો તારે. હા, હવે કેટલી વાર લાગશે આમ તેલ ગરમ થતા? 5-10 મિનિટ. બરોબર. રાડ લઈને ડાયરેક્ટ ઠપાઠપ. આ રાડ તો તૈયાર થઈ ગઈ છે. આનો આપણે વિડીયો બનાવવાનો ભૂલી ગયા હતા તૈયાર થવામાં, એમાં થોડાક લોચા. ચલો ભાઈ, તેલ હવે થઈ ગયું કે નહીં રેડી? નાખો તારે એક છટકારો. ચોટી ગયા કે શું ભાઈ? જોઈ લો ભાઈ, ચાલુ જ છે કામ. આ અમારા કારીગર છે, જોઈ લેજો બરોબર. જો ભાઈ, રેડી તો થવાની તૈયારીમાં જ છે બસ. તો મિત્રો, અમે અત્યારે 7-8 ભજીયા નાખ્યા હતા તેલમાં, તો ગરમ તળીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે એને બહાર કાઢી રહ્યા છીએ. જોઈ લો. હા, નાખો નાખો નાખો. આવી ગયા છે આપણે બટાકાવાળા. કઈ રીતે બનાવાય ભાઈ? બરોબર, તો નાખો તારે. હેડો, તેલમાં જ તળવાના ને? હા, તો નાખો તાર. હા, તો જો મિત્રો, આપણે 7-8 નંગ અંદર નાખી દીધા છે તળવા માટે. તો કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ટેસ્ટ કરીશું. ફર્સ્ટ ટેસ્ટ કેવો થાય છે જોઈ લઈએ. તો મિત્રો જો 5-6 મિનિટ થઈ ગઈ છે. તો હવે બટાકાવાળાનો કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. તો કાઢો ભાઈ. થઈ ગયા છે તૈયાર? નાખો તાર. કલર તો આમ આવ્યો છે બરોબર. નાખો. બસ ભાઈ, જો આપણે આ છે ને બધા ઘરનો જ મટીરિયલ અંદર આપણે વાપર્યો છે, બહારથી કંઈ લાવ્યા નથી. હા, ખાલી જે બટાકા છે કે મેથી છે એ બધું બહારથી લાવ્યા છે, ચણાનો લોટ. બાકી બધું આપણે ઘરેથી જ બનાવ્યું છે. તો મિત્રો જોઈ લો, ભજીયા અને આ જે બટાકાવાળા છે એ તૈયાર થઈ ગયા છે. જો મિત્રો, થઈ ગયા છે તૈયાર. હવે આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. રાહુલભાઈ, લગાવ તારે એક ટેસ્ટ. કેવું છે મટીરિયલ? જોરદાર જોરદાર. લગાવો મેલા ભાઈ. ધુમાડા નીકળે છે બાકી જોરદાર કમ્પ્લેટ. બરોબર, લઈ લો મનીષભાઈ તારે. બોલો ભાઈ, સ્વાદ કેવો છે? તો કઈ કહેવું ના પડે. એવું? લાવો તાર, હવે આપણે ટેસ્ટ કરીએ. જો મિત્રો, ઓ ભાંગી ગયું છે થોડું. એક નંબર ભાઈ, હો જોરદાર. હા,
જો મિત્રો ટેસ્ટ કર્યો, એક નંબર હતો. બાકી બહુ મજા આવી. ઉત્તરાયણ તો અમારી સુધરી ગઈ. ચલો હવે મળીશું બીજા બ્લોગમાં. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂરથી કરજો. ચલો તારે મળીએ બીજા બ્લોગમાં.